એન્ડ ડ્રગ વિભાગ નાગરિકો શુદ્ધ ખોરાક મળે એ માટે કટિબદ્ધ છે। નડિયાદમાંથી શ્રી શેમ ડેરી પ્રોડક્ટ નામની ઘી બનાવતી ડેરીમાંથી 3100 કિલો બનાવટી ઘી જપ્ત કરવામાં આવ્યું છે। અંદાજે 3 ટન જેટલી કિંમતનો 8.75 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। 5 કિલો ઘીની ફ્લેવર સહિત ભેળસેળ માટે બટર ઓઇલ પણ પકડવામાં આવ્યું છે। આ અગાઉ આ વ્યક્તિ ભેળસેળમાં પકડાયેલ છે, જેને 2 લાખનો દંડ પણ કરવામાં આવ્યો હતો। આ તમામ ભેળસેળ ઘી જપ્ત કરી નમૂનાઓ મોકલવામાં આવ્યા છે। સદર જગ્યાએથી લગભગ 3100 કિલો એટલે કે 3 ટનથી પણ વધારે બનાવટી ભેળસેળવાળું ઘી જપ્ત કરવામાં આવેલ છે। આની અંદાજિત કિંમત 8,75,000 જેવી થાય છે। સદર પેઢીમાંથી 5 કિલો જેટલી ઘીની ફ્લેવર મળી આવી છે। ઘીમાં ભેળસેળ માટે બટર ઓઇલ મળી આવેલું છે અને આ બધો જ જથ્થો જપ્ત કરીને તેના 3 અલગ અલગ નમૂના લઈને લેબમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલા છે। એક નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે। નડિયાદ ડાકોર રોડ ઉપર આવેલી શ્રી શેમ કલ્યાણી ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા। 3109 કિલો ઘી અને ભેળસેળ કરાતું પદાર્થ જપ્ત કરાયો છે। નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 3 અલગ અલગ સેમ્પલ લીધા। 8.75 લાખનું શંકાસ્પદ ઘી અને મુદ્દામાલ જપ્ત કરાયો। થોડુંક ચોખ્ખું ઘી છે, બાકી બધું ઘી જે છે અમે એક બટર ઓઇલ કરીને આવે છે, તૈયાર લિક્વિડ આવે છે, એમાં ફ્લેવર આવે છે ઘીની, એ ઉમેરી મિક્સ કરી મશીનમાં મિક્સ કરી અને પછી અમે એને ડબ્બા પેક કરી ઉપર અમારું કંપનીનું કે અમારી જે બ્રાન્ડ છે મારી ને વેચાણ કરીએ છીએ। આ કેસની અંદર અગાઉ 2 વર્ષ પહેલા આ જ ફેક્ટરીમાં અમે ભેળસેળ બાબતે રેડ કરેલી, નમૂના લીધેલા, એનો કેસ થયેલો। એમાં ગયા લગભગ જાન્યુઆરીમાં જ અમને દંડ ફટકારવામાં આવેલો અને એ લોકો હમણાં જ દંડ 2 લાખ રૂપિયા ભરી ગયેલા। બનાસકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની અધધ આવક શરૂ થઈ છે। હરાજીમાં ખેડૂતને ઘઉંની ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે। સરેરાશ ભાવની વાત કરીએ તો 580 થી 725 સુધી સારા ભાવ મળતા હોય છે અને એટલે સાબરકાંઠા જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લા અને તાલુકાઓમાંથી ઘઉંની આવક અહીં વધુ થતી હોય છે, જેને લઈ હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે સારી ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે। અત્યાર સુધીમાં 98000 બોરી કરતાં પણ વધુ ઘઉંની આવક નોંધાઈ છે। આમ તો શરૂઆતથી જ ઘઉંના સારા ભાવ મળી રહ્યા છે, ત્યારે આવનાર દિવસોમાં આનાથી પણ વધુ સારા ભાવ મળે તેવું લાગી રહ્યું છે। ત્યારે વધુ ભાવ મહિલાઓના બજેટ પર અસર થાય તેવું કરી રહ્યા છે અને ઘઉંના ભાવ આસમાને પહોંચે તેમાં નવાઈ નહીં। હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઘઉં લઈને આવ્યો તો 725 રૂપિયા ભાવ પડે, બહુ સારું છે અને ખુશ્બુ એગ્રોમાં ગામનું નામ ગાયત્રી કંપા, બહુ સારી ખુશી છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા સિવાય અન્ય તાલુકા જિલ્લાના માલો અહીંયા આવે છે। વેચાણ સારું, સારા એવા ભાવ મળે છે ખેડૂતોને। અત્યાર સુધીમાં 98,505 બોરીની આવક થઈ છે। 480 થી 725 સુધીના ભાવ મળેલા છે ખેડૂતોને। સારા ભાવ પડવાના કારણે ખેડૂતોમાં ખુશી છે અને અહીં વેચાણ સારું માલ લઈને આવે છે। માર્કેટમાં ઘઉં લઈને આવેલો છું। ઘઉંના ભાવ 500 થી 725 સુધી પડે છે। અત્યારે પૈસાની જરૂર છે દરેકને, ભાવ સારો પડે છે। હું માર્કેટમાં ઘઉં વેચવા માટે આવેલો છું। માર્કેટમાં સરેરાશ ભાવ 500 થી 750 સુધીના પડે છે અને જો માલ હોય એવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ સારા મળે છે, એમાં સંતોષ છે અમારો।